स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટિકલ સાયન્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં પેપર નંબર 3 કે જેનું નામ છે ભારતીય સરકાર અને રાજકારણ, જે અંતર્ગત આપણે વાત કરીશું ભારતીય બંધારણના લક્ષણોની. વિદ્યાર્થી મિત્રો, આની અગાઉના લેક્ચરમાં પણ આપણે ભારતીય બંધારણના લક્ષણો સમજી ચૂક્યા છે, પરંતુ આ લાક્ષણિકતાઓ ઘણી બધી છે, એટલે એક વિડીયો લેક્ચરમાં પોસિબલ નથી કે હું બધી જ તમને સમજાવી શકું. એટલે લાક્ષણિકતાઓના આપણે 2 વિભાગો પાડેલા છે, જેમાં અગાઉના લેક્ચરમાં મેં તમને લાક્ષણિકતાઓ સમજાવી કે જે ન્યાયતંત્ર સુધીની લાક્ષણિકતાઓ આપણે સમજી ચૂક્યા છે, કે બંધારણ સભા દ્વારા બંધારણનું ઘડતર કરવામાં આવેલું છે, સમવાય પ્રથાનો સ્વીકાર કરેલો છે, સંસદીય સરકારનો સ્વીકાર કરવામાં આવેલું છે, સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક એવું રાજ્ય આપણે અમલમાં મૂક્યું છે, સળંગ અને એકીકૃત ન્યાયતંત્ર આપણે ત્યાં જોવા મળે છે. તો આ કેટલીક લાક્ષણિકતાઓ આપણે ભારતીય બંધારણની જોઈ અગાઉના લેક્ચરમાં. આજના આ લેક્ચરમાં એ ઉપરાંતની જે બીજી કેટલીક લાક્ષણિકતાઓ જે છે ભારતીય બંધારણની, એનો આપણે અભ્યાસ કરીશું. સમગ્ર આ વિડીયો લેક્ચરની, આજના વિડીયો લેક્ચરની રૂપરેખા આખી આ પ્રમાણેની રહેશે. સૌપ્રથમ તો મારા ઉદ્દેશ્ય જે છે એ હું તમારી સામે મૂકીશ, પૂર્વ ભૂમિકા રૂપે બાબતો પ્રસ્તાવના જણાવીને આખા જ લક્ષણો હું તમને વિગતવાર સમજાવીશ, અને છેલ્લે કેટલીક સારાંશરૂપ બાબતો જોયા બાદ હું તમને કેટલાક સ્વાધ્યાય આપીશ. એ સ્વાધ્યાય એવા હશે કે સમગ્ર વિડીયો લેક્ચરના આધારે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો કે આ આટલા ટોપિક્સનો આજે મેં અભ્યાસ કર્યો, તો આના આધારે હું જાતે જ આના ખરા ખોટા કે વિગતવાર પ્રશ્નોના જવાબ આપી શકું. તમે પ્રેક્ટિસ કરી શકશો. એટલે આજના આ વિડીયો લેક્ચરનો મારો જે ઉદ્દેશ્ય છે એ મુખ્ય એ છે કે તમે ભારતીય બંધારણના લક્ષણો જાણી શકશો, એની લાક્ષણિકતાઓ કેવા પ્રકારની છે. આપણે ભારતીય બંધારણના લક્ષણો ઉપર સીધા જ જઈએ, કારણ કે આના અગાઉના લેક્ચરમાં મેં તમને આખી જ પૂર્વ ભૂમિકા આપી દીધેલી છે કે ભારતનું બંધારણ કઈ રીતે ઘડવામાં આવેલું છે, બંધારણ સભાનું આખું એનું કઈ રીતે એની પૂર્વ ભૂમિકામાં એનો રોલ, એનો ફાળો કયો છે, એની આપણે ચર્ચા કરી છે. તો આજે આ વિડીયો લેક્ચરમાં આપણે સીધા મુદ્દા ઉપર જઈએ છીએ કે ભારતીય બંધારણની લાક્ષણિકતાઓમાં આગળ જો હવે આપણે સમજીએ તો છે કે સુપરિવર્તનશીલ બંધારણ અને દુષ્પરિવર્તનશીલ બંધારણ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશનું બંધારણ, જે લોકશાહી દેશ છે ત્યાં એ દેશનું બંધારણ અથવા તો સુપરિવર્તનશીલ છે અથવા તો દુષ્પરિવર્તનશીલ. તમે FYBAમાં આ બંને વિભાવનાઓ, આ બંનેના ખ્યાલો સમજી ચૂક્યા છો કે સુપરિવર્તનશીલ બંધારણ એટલે શું, દુષ્પરિવર્તનશીલ બંધારણ એટલે શું. છતાં આપણે ફરીવાર એને જો યાદ કરી લઈએ અત્યારે, તો જે દેશનું બંધારણ અને બંધારણની અંદરની બાબતોમાં ફેરફાર કરવો હોય સમય સંજોગને અનુરૂપ, તો બંધારણમાં ફેરફાર કરવાની પદ્ધતિ સીધી અને સરળ હોય, સરળ પદ્ધતિથી એમાં ફેરફાર શક્ય હોય, તો એ દેશના બંધારણને સુપરિવર્તનશીલ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. દુષ્પરિવર્તનશીલ બંધારણ એટલે એવું બંધારણ કે જેમાં ફેરફાર કરવા માટેની પદ્ધતિ વિશિષ્ટ હોય, ઝડપથી ફેરફાર શક્ય ન બનતો હોય, થોડોક સમય માંગી લે એવા પ્રકારનું બંધારણ હોય, ફેરફાર માટે સમય જોઈએ ને, તો એ દુષ્પરિવર્તનશીલ બંધારણ છે. જ્યારે ભારતનું બંધારણ એ ન તો ખૂબ સુપરિવર્તનશીલ છે કે તમે ધાર્યો એ ફેરફાર ચલો કરી દીધો, ગમે તે સરકાર આવી, ગમે તે પક્ષ આવ્યો અને ગમે તે સત્તાધારી વ્યક્તિએ મનમાં આવ્યો એ મુજબ અમલમાં મૂકીને ફેરફાર કરી દીધો, એટલું બધું સુપરિવર્તનશીલ પણ નથી.
અને દુષ્પરિવર્તનશીલ પણ એટલું બધું નથી કે સમય સંજોગ અનુરૂપ આપણે તાલ ન મિલાવી શકીએ કે એમાં ફેરફારને અવકાશ ન રાખવા દઈએ. આ બંનેનો સુભગ સમન્વય આપણા બંધારણમાં જોવા મળે છે. એટલે કેટલીક બાબતો એવી છે કે જેમાં ઝડપથી ફેરફાર કરવો હોય તો શક્ય પણ બને, અને કેટલીક બાબતો એવી છે કે જેમાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યની સંમતિ પણ એમાં અનિવાર્ય છે. તો આ રીતે આ બંનેનો સમન્વય આપણે ત્યાં જોવા મળે છે. ત્યાર પછીની નેક્સ્ટ આપણે લાક્ષણિકતા જોઈએ, કાયદાનું શાસન. કાયદાનું શાસન એટલે શું? એક જ સિમ્પલ વાક્યમાં જો આપણે સમજીએ તો સૌની માટે કાયદો સમાન, કાયદા માટે સૌ સમાન. આ કાયદાનું શાસન. એક સમાન કાયદો બધાને સરખી રીતે લાગુ પડે. એ ટોપ ઉપર રહેલા વડાપ્રધાનના સંતાનને પણ એટલો જ લાગુ પડે છે જેટલો ચપરાસીના સંતાનને લાગુ પડે છે. એટલે કાયદાની સમક્ષ કોઈ ભેદભાવ નથી, બધા સમાન છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રદેશ, લિંગ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કાયદો બધાને સમાન રીતે જોવે છે. અને એવી જ રીતે બધા માટે કાયદો સમાન છે. એટલે સૌ માટે કાયદો સમાન અને કાયદા માટે સૌ સમાન. તો આવું કાયદાનું શાસન જે છે એ આપણે ત્યાં અમલમાં છે. સ્વાભાવિક છે કે જ્યારે આપણે કાયદાની વાત કરીએ છીએ તો આના અગાઉના વિડીયો લેક્ચરમાં ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ મેં તમને સમજાવેલું કે ભારતનું ન્યાયતંત્ર એ તટસ્થ નિષ્પક્ષ ન્યાયતંત્ર છે અને એકીકૃત ન્યાયતંત્ર છે. પિરામિડ આખાનું આખું પિરામિડ આકારનું માળખું આપણને જોવા મળે કે જેમાં સૌથી ટોપ ઉપર સર્વોચ્ચ અદાલત છે, ત્યારબાદ રાજ્ય કક્ષાએ વડી અદાલત છે, ત્યારબાદ નીચલી અદાલતો છે. કોઈ પણ દેશમાં ખૂબ વધારે પ્રમાણમાં કાયદાઓ હોવા એ શું યોગ્ય છે? હોવા જોઈએ? કાયદો શા માટે છે? આ બધા પ્રશ્નો તમારા મગજમાં સાથે સાથે થતા હશે, જેના જવાબો તમે પહેલાં શોધવાનો પ્રયત્ન કરો, વિશેષ વાંચન કરો. એ માટે તમે જાતે એનું ચિંતન કરો, કારણ કે FYBAમાં તમે આ ભણી ચૂક્યા છો. આમુખ ભારતીય બંધારણની અગત્યની લાક્ષણિકતા છે કે ભારતે આમુખનો સ્વીકાર કર્યો છે. આ આમુખ એટલે શું? આમુખ એ પોતે બંધારણ નથી. આ વસ્તુ ક્લિયર છે, તમે સમજો. ઉદાહરણ સાથે આપણે થોડુંક સમજીએ. દાખલા તરીકે કોઈ એક પુસ્તક છે, તો એ પુસ્તકની પ્રસ્તાવના હશે. શરૂઆતના જ પાનામાં તમે એનો પ્રાસ્તાવિક ભાગ, પ્રસ્તાવના તમે જોઈ શકશો કે જેમાં લેખકે એ પુસ્તક લખવા પાછળના હેતુઓ જણાવ્યા હશે, દર્શાવ્યા હોય કે મારા લેખન કાર્ય, આ પુસ્તક લખવા પાછળના કારણો આવા છે, આવી પૂર્વ ભૂમિકા એની છે, એ પુસ્તકમાં મુખ્ય હાર્દરૂપ બાબતો આવા પ્રકારની છે, એણે એમાં સ્પષ્ટ કર્યું હશે. તો એ પ્રસ્તાવના વાંચવાથી આપણે અંદાજો કરી શકીએ છીએ કે આખું જ પુસ્તક કેવા થીમ ઉપર છે, એ શું કહેવા માંગે છે, એનો ઉદ્દેશ્ય શું છે, ને એમાં હાર્દરૂપ બાબતો કઈ છે, એનું એસેન્સ એમાં આપણને જોવા મળે છે. એવી જ રીતે સમગ્ર બંધારણમાં શું છે, આખું બંધારણ જો આપણે ન વાંચીએ પણ માત્ર જો એનો આમુખ જોઈ લઈએ તો એ ખાલી આમુખના આધારે આપણે એવું સમજી શકીએ, એવો અનુમાન કરી શકીએ છીએ કે આખા જ બંધારણમાં શું હશે. એટલે બંધારણને સમજવાની ગુરુ ચાવી, એવું આપણે એક શબ્દ પ્રયોગ એની માટે કરવામાં આવેલો છે કે બંધારણને સમજવાની ગુરુ ચાવી એ આમુખ છે. આમુખ એ બંધારણની પ્રસ્તાવના છે. આમુખ એ બંધારણની પ્રાસ્તાવિક ભાગ છે. આમુખ એ બંધારણનું હાર્દરૂપ તત્વ છે, એનું હાર્દ છે, બંધારણનું હૃદય છે.
હવે આ આમુખમાં કેટલાક આદર્શો, કેટલાક સિદ્ધાંતોની આપણે વાત કરેલી છે, કારણ કે આમુખ બહુ જબરજસ્ત છે. તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે નાના હતા, પ્રાથમિક શિક્ષણ જ્યારે આપણે લેતા હતા, ત્યારે મને ખાસ યાદ આવે છે કે મારા પ્રાથમિક શાળાના જે દિવસો હતા એમાં મારા શિક્ષક જ્યારે લેક્ચરની ક્લાસની જ્યારે શરૂઆત થાય છે ત્યારે શરૂઆતમાં જ આપણને પ્રાર્થના બોલાવે છે અને આપણે પ્રતિજ્ઞા એવું કરીને આપણે બોલીએ છીએ કે અમે ભારતના લોકો, ત્યાંથી શરૂઆત કરીને આ બાબતનું ધ્યાન રાખીશું, આ કરીશું. તો આ શું હતું? એ આમુખ હતું વિદ્યાર્થી મિત્રો. આમુખનો કેટલોક અગત્યનો ભાગ એમાંથી લઈને આપણા પાઠ્યપુસ્તકોમાં એ મૂકવામાં આવેલો છે અને દરરોજ આપણે પ્રતિજ્ઞા તરીકે આપણે એનો અભ્યાસ કરતા હતા, જેથી એક જીવન રીતિ તરીકે મૂલ્યોને આપણે જીવનશૈલીમાં એને ખરા અર્થમાં મૂકીને લોકશાહીને ચરિતાર્થ કરી શકીએ. કારણ કે છેલ્લે તો લોકશાહીનો અમલ ત્યારે જ શક્ય બને ખરા અર્થમાં જ્યારે તમારા જીવનશૈલીમાં, જીવન રીતિ તરીકે એના મૂલ્યોને તમે પચાવી શકો, એને અમલમાં મૂકી શકો. તો આવું વિશિષ્ટ પ્રકારનું એવું આમુખ એ ભારતે અપનાવ્યું છે અને એટલા માટે જ ભારતીય બંધારણની આ અગત્યની લાક્ષણિકતા છે કે તેણે આમુખનો સ્વીકાર કરેલો જોવા મળે છે, કે જેમાં દરેકને સમાન તક મળી રહે એના દરજ્જાની, કે સામાજિક, રાજકીય, આર્થિક ન્યાયના સંદર્ભમાં, તકના સંદર્ભમાં, વાણી, અભિવ્યક્તિ, માન્યતાના સંદર્ભમાં દરેકને પોતાની ઈચ્છા મુજબનું વાતાવરણ મળે, તક મળે, એવી અભ્યર્થના એમાં રાખવામાં આવેલી છે, જે એનું હાર્દરૂપ બાબત છે. કારણ કે છેલ્લે તો માણસને સ્વતંત્રતાની સાથે સાથે સમાનતા જોઈએ છે, એને ન્યાય જોઈએ છે, એને અભિવ્યક્તિ જોઈએ છે, એને એનો વિકાસ જોઈએ છે. અને આ બધું લોકશાહીમાં ત્યારે જ શક્ય બને છે જ્યારે ખરા અર્થમાં તમે એને જીવો, માણો અને અમલમાં મૂકો. મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન. વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણની સૌથી અગત્યની લાક્ષણિકતા છે કે ભારતીય બંધારણમાં જ મૂળભૂત અધિકારોને સ્થાન આપવામાં આવેલું છે. સ્વાભાવિક છે કે મૂળભૂત અધિકારો એટલે શું એવું તમને થાય તો ક્યાંક બીજા વિડીયો લેક્ચરમાં હું આ મુદ્દો આવરી લઈશ અને તમે સમજી ચૂક્યા અથવા હવે પછી સમજશો કે મૂળભૂત અધિકારો એટલે શું. એક ઝલક ખાલી જો એની આપણે જોઈએ તો ભારતીય બંધારણમાં કુલ અત્યારે વર્તમાન સમયમાં 6 પ્રકારના મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. એ 6 અધિકારોને જો આપણે જોઈએ તો એ અધિકારો આ પ્રમાણેના છે. સમાનતાનો અધિકાર સૌથી પહેલો એનો અધિકાર છે. આ સમાનતાનો અધિકાર એટલે કયા અર્થમાં વિદ્યાર્થી મિત્રો? સમાનતા એટલે દરજ્જા અને તકની સમાનતા, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, એટલે કે લિંગ, જાતિ, ભાષા, ધર્મ, પ્રદેશ આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને એક સમાન તક આપવી એ સમાનતાના અધિકાર અંતર્ગત આવરી લેવામાં આવેલી છે. 14 થી 18 કલમ 14 થી 18 આ સમાનતાનો અધિકાર આપવામાં આવેલો છે. આ સમાનતામાં કાયદા સમક્ષની સમાનતાનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તકની સમાનતાના સંદર્ભમાં પણ આપણે આ મુદ્દો લઈ શકીએ. દરજ્જાની અને તકની સમાનતા, સ્ત્રી પુરુષનો કોઈ ભેદભાવ નથી, શહેર કે ગ્રામીણ,
ગરીબ કે તવંગર, અથવા તો જ્ઞાતિના આધારે કે ધર્મના આધારે કે પ્રદેશના આધારે કે ભાષાના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને એક સમાન તક આપવામાં આવેલી છે જાહેર નોકરી મેળવવાનું, શિક્ષણ મેળવવાના બાબતમાં. બીજો એનો જે મૂળભૂત અધિકાર છે એ છે સ્વતંત્રતાનો અધિકાર. આ સ્વતંત્રતાનો અધિકાર કલમ 19 લઈને આપવામાં આવેલો છે અને એ અંતર્ગત જુદા જુદા પ્રકારની સ્વતંત્રતાઓ જોવા મળે છે. 7 પ્રકારની સ્વતંત્રતાઓ છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ, અખબારી સ્વાતંત્ર્ય, રોજગારી મેળવવાની સ્વતંત્રતાઓ. સ્વતંત્રતા માણસ નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિમાં સમગ્ર જીવ માત્રને પ્રિય હોય છે, કારણ કે સ્વતંત્રતા મળે તો જ માણસ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે. નાનું બાળક હોય અને એને તમે ફ્રીડમ ના આપો, એને સ્વતંત્રતા ન આપો તો એ પણ અકળાઈ જાય છે. એટલે સ્વતંત્રતા વિના સમાનતા નકામી છે, અને સમાનતા તમે આપશો પણ સ્વતંત્રતા નહીં આપો તો એ પણ એનો કોઈ મહત્વ નહીં રહે. તો લોકશાહીમાં મૂળભૂત અધિકારોમાં જ આને સમાવવામાં આવેલી છે, ને બંધારણમાં જ મૂળભૂત અધિકારોમાં આ આપવામાં આવેલી છે કે લોકોને સમાનતા પણ છે અને સ્વતંત્રતા પણ છે. લોકો સ્વતંત્ર છે પોતાની ઈચ્છા પ્રમાણેનો વ્યવસાય કરવા માટે, પોતાની ઈચ્છા મુજબનું શિક્ષણ મેળવવા માટે, પોતાની ઈચ્છા મુજબનું કાર્ય કરવા માટે. અખબારી સ્વાતંત્ર્ય છે આપણે ત્યાં, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, સભા અને સરઘસ કાઢવાની સ્વતંત્રતા આપણે ત્યાં છે. ત્યારબાદ ત્રીજો મૂળભૂત અધિકાર જોઈએ તો ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. આ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર એટલે અહીંયા એ વાત સમજવી ખૂબ જરૂરી છે કે ભારતને પોતાનો કોઈ રાજ્ય ધર્મ નથી, એને કોઈ રાજધર્મ નથી. એનો જેવી રીતે પાકિસ્તાનને પોતાનો રાજધર્મ છે એવી રીતે ભારતને પોતાનો રાજધર્મ કોઈ નથી. એટલે ધર્મ નિરપેક્ષ છે, બિન સાંપ્રદાયિક રાજ્ય છે આપણું. પરંતુ રાજ્યમાં, દેશમાં વસવાટ કરતા લોકો પોતાની ઈચ્છા મુજબનો ધર્મ અપનાવી શકે, એનો અંગીકાર કરી શકે, એનું સંવર્ધન કરી શકે, એનો પ્રચાર પ્રસાર કરી શકે, એની શૈક્ષણિક સંસ્થાઓ માન્યતા પ્રાપ્ત લઈને એ ખોલી શકે, એનું શિક્ષણ આપી શકે. તો ભારતમાં વસવાટ કરતા લોકોને પોતાના ધર્મની સ્વતંત્રતા છે કે એણે કયો ધર્મ સ્વીકારવો. આ બહુ મોટી વાત છે. ઘણીવાર ધર્મના આધારે એટલો આ મુદ્દાને એવા એંગલથી લેવામાં આવે છે, જોવામાં આવે છે, અને ક્યાંક કોઈક રીતે એને રાજકારણ સાથે જોડી દેવામાં આવે છે. ધર્મ તો આખી અલગ જ બાબત છે. ગાંધીજીએ ધર્મ અંગે બહુ સરસ મજાની વાત કરી છે. તો આ ધાર્મિક સ્વાતંત્ર્યની વાત અહીંયા કરવામાં આવેલી છે કે કોઈ પણ દેશમાં આ અધિકાર આપવામાં, દરેક દેશમાં આપવામાં જ આવેલો એવું જરૂરી નથી, પણ ભારતમાં આપવામાં આવેલો છે કે ભારતનો કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા મુજબનો ધર્મ પાળી શકશે, એનું સંવર્ધન કરી શકશે. ત્યારબાદ ચોથો એનો મૂળભૂત અધિકાર છે શોષણ સામે વિરોધ કરવાનો અધિકાર. શારીરિક શોષણ હોય કે માનસિક શોષણ હોય, શોષણ એ શોષણ છેલ્લે છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે
ભારેખમ કારખાનાઓમાં મશીનોમાં કામ કરાવી શકાય નહીં. એ બાળ મજૂરી છે કે જે ગુનો બને છે. કારણ કે તમે બાળકનું શોષણ કરો છો. એની રમવાની ઉંમર છે, એની અભ્યાસની ઉંમર છે, જે ઉંમરે અન્ય બાળકો એની ઉંમરના બાળકો એ વસ્તુ કરી જ રહ્યા હોય છે અને તમે એને વંચિત રાખો છો અને અન્ય કામમાં જોતરો છો. દહેજને કારણે પણ શોષણ ઘણીવાર થતું હોય. પતિ જ્યારે પત્નીની મારઝોડ કરે છે તો એને શારીરિક કે માનસિક ત્રાસ આપે છે. દહેજને કારણે સાસુ વહુને માનસિક ત્રાસ આપે છે. તો શોષણનો પ્રકાર ગમે તે હોય, શારીરિક હોય કે માનસિક હોય, પણ એનો વિરોધ કરવાનો તમને અધિકાર, મૂળભૂત અધિકાર બંધારણમાં આપવામાં આવેલો છે કે તમે પોલીસમાં જઈને એની નોંધ કરીને એની ફરિયાદ કરી શકો છો. ન્યાયતંત્ર પાસે જઈને તમે એનો ન્યાય માંગી શકો છો. અદાલતના દરવાજા તમે ખખડાવી શકો છો. તો આ પણ એક અગત્યનો અધિકાર છે, શોષણનો અધિકાર. 5મો મૂળભૂત અધિકાર જો આપણે જોઈએ તો એ છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર. સાંસ્કૃતિક અધિકાર. આ મૂળભૂત અધિકાર અંતર્ગત દરેકને એ અધિકાર છે કે પોતે પોતાની મરજીમાં આવે છે ત્યાં સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. એ તક એને આપવામાં આવે. એના પ્રતિકૂળ સંજોગો હોય, એ નથી કરતો, એની મરજી, પરંતુ દરેકને આ સમાન અધિકાર છે કે તે ધારે એટલું શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. સાંસ્કૃતિક અધિકાર એટલે દરેકની પોતાની એક ચોક્કસ ભાષા છે, એક સંસ્કૃતિ છે. કારણ કે ભારત માટે એવું કહેવાય કે ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે, કે જેમાં અલગ અલગ સમુદાયો, અલગ અલગ વર્ગ, અલગ અલગ ધર્મ, ભાષા, પ્રદેશના લોકો વસવાટ કરે છે. દરેકની એક ચોક્કસ સંસ્કૃતિ છે, દરેકનું પોતાનું ચોક્કસ કલ્ચર છે. તો દરેકને અધિકાર છે પોતાની ભાષા, લિપિ, સંસ્કૃતિ જાળવવાનો, એનું સંવર્ધન કરવાનો. દરેકને પોતાની પ્રાદેશિક બોલીઓ છે તો એ હોવી જોઈએ. એની માટે આપણને ગર્વ અનુભવ હોવો જોઈએ. ક્યાંક જ્યાં છ બોલવામાં આવે છે તો અન્ય પ્રદેશના લોકો એની બદલે સ બોલે છે, અન્ય બીજા પ્રદેશના લોકો સની બદલે એની અવેજીમાં ચ શબ્દ બોલે. તો એની માટે કોઈ શરમ સંકોચ નથી. શુદ્ધ ઉચ્ચારણ, હા ચોક્કસ હું એનો આગ્રહ રાખું છું, પણ તમારી પ્રાદેશિક જે ભાષાઓ છે, રિજિયોનલ જે લેંગ્વેજ છે, એ તો વણાયેલી છે તમારા લોહીમાં. તો દરેકને અધિકાર છે કે પોતે પોતાના પ્રદેશની, રાજ્યની ભાષા, એની સંસ્કૃતિ, એનો પહેરવેશ, એની ખાણીપીણી એ જાળવે, એનું સંવર્ધન કરે. કોઈ તમને એમ કરતાં અટકાવી શકે નહીં. તો આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર આપણને આપવામાં આવેલો છે. અને સૌથી છેલ્લો અધિકાર 6થા નંબરનો, કે જે છે બંધારણીય ઇલાજનો અધિકાર. આ બંધારણીય ઇલાજનો અધિકાર ખૂબ અગત્યનો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ આ અધિકારનું મહત્ત્વ ઘણું બધું દર્શાવ્યું છે કે ઉપરોક્ત આપવામાં આવેલા આ 5 અધિકારોનો જો ભંગ થાય અને તમને એવું લાગે છે કે મારે અદાલતમાં જવું છે, તો આ અધિકાર અંતર્ગત તમે અદાલતમાં જઈને એના દ્વાર ખટખટાવી શકો છો અને અદાલત પાસેથી તમે એનો ન્યાય માંગી શકો. તો આ બંધારણીય ઇલાજનો અધિકાર છે કે જે ખરા અર્થમાં અધિકારોને ભોગવવાની તક આપે છે. આ
ભારતીય બંધારણમાં આપવામાં આવેલા મુખ્યત્વે 6 મૂળભૂત અધિકારોની આપણે સમજ પ્રાપ્ત કરી. એટલા માટે કે ભારતીય બંધારણની આ અગત્યની લાક્ષણિકતાઓ છે, કારણ કે મૂળભૂત અધિકારો એ ખૂબ પાયાના છે. કોઈ પણ વ્યક્તિનો જ્યારે સર્વાંગી વિકાસ કરવો છે, એનો સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, વૈચારિક, નૈતિક આ તમામ પ્રકારનો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે એ દેશની પ્રજાને, નાગરિકને મૂળભૂત અધિકારો આપવામાં આવે, એને સ્વતંત્રતા આપવામાં આવે, એને સમાનતા આપવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક યાદ રાખવા જેવી બાબત એક એ છે કે મૂળભૂત અધિકારોમાં પહેલા 7 મૂળભૂત અધિકારો આપવામાં આવેલા હતા. એટલે કે 7મો અધિકાર એ મિલકતના સંદર્ભમાં હતો, પરંતુ હવે એ અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવેલો છે. મૂળભૂત અધિકારમાંથી એને બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવેલો છે, જે આપના ખ્યાલમાં હોવું જોઈએ. ખૂબ પાયાના આ અધિકારો છે. લાસ્કીએ એણે હકોને પાયાની શરત ગણાવી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સ્વીકાર, આ પણ ભારતીય બંધારણની ખૂબ અગત્યની લાક્ષણિકતા છે. તો સ્વાભાવિક જ તમને એવું થાય કે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું, મૂળભૂત અધિકારોથી કઈ રીતે અલગ પડે છે? તો સમજવા જેવી વાત એ છે કે મૂળભૂત અધિકારોનો જો ભંગ થાય તો વ્યક્તિ અદાલતમાં જઈ શકે છે. એટલે કે એની પાછળ, એના અમલ પાછળ રક્ષણની જોગવાઈઓ મૂકવામાં આવેલી છે. એટલે કે કાનૂની પીઠબળ છે. જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કે જેને નીતિદર્શક સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ, કે જે શબ્દ જેવું સૂચવે છે કે જે ડાયરેક્શન આપવાનું કામ કરે છે, જે પથદર્શક છે, જે દિશા સૂચન કરે છે કે આદર્શ રાજ્યમાં આદર્શ સમાજની રચના માટે, આ આદર્શ વ્યવસ્થાના નિર્માણ માટે આટલી આવી પરિસ્થિતિઓ હોવી જોઈએ અને એ પરિસ્થિતિઓનું નિર્માણ આવા સજેશનથી કરી શકાય કે જે ડાયરેક્શન આપે, દીવા દાંડી સમાન છે રાજ્ય માટે. તે સરકારને માર્ગદર્શન આપે છે, સૂચન આપે છે, પરંતુ સરકાર માટે આ નીતિદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો એ રાજ્ય માટે કમ્પલસરી નથી, ફરજિયાત વિષય નથી. હા, એની મરજીમાં આવે, એને અનુકૂળ આવે છે એટલા અમલમાં મૂકી શકે, વેલ એન્ડ ગુડ. કારણ કે આ નીતિદર્શક સિદ્ધાંતોના અમલ પાછળ કોઈ કાનૂની પીઠબળ નથી. સજેસ્ટ કરવામાં આવેલા છે કે યોગ્ય વ્યવસ્થા માટે તમે આ રીતે ચાલો, આ રીતે કરો, વધારે યોગ્ય રહેશે. પણ જો એનો અમલ ના થાય, રાજ્ય ના કરે, રાજ્યનું મૂર્ત સ્વરૂપ છેલ્લે તો સરકાર છે, સરકાર ના કરે તો અદાલતમાં જઈ શકાતું નથી. એટલે એની પાછળ કાનૂની પીઠબળ નથી. એવું આપણે આ મુદ્દાઓમાં જ્યારે સમજીએ ત્યારે આ તફાવત આપણે સમજવો પણ પડે અને યાદ પણ રાખવો પડે છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તો શું એવું છે? તો સ્વાભાવિક છે કે આદર્શ શું મૂલ્ય સાથે સંકળાયેલી બાબત છે કે શું હોવું જોઈએ, શું છે અને શું હોવું જોઈએ. એટલે કે અર્થવ્યવસ્થાના સંદર્ભમાં, સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં, ખાસ કરીને રાજકીય વ્યવસ્થાના સંદર્ભમાં એ મૂલ્યવર્ધક આદર્શોને એમાં પ્રસ્થાપિત કરે છે. તો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ એટલા જ અગત્યના છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ છે બિનસાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ રાજ્ય. વિદ્યાર્થી મિત્રો, આ લાક્ષણિકતા પણ અગત્યની છે. મેં આ પૂર્વે પણ આપને સમજાવેલું છે કે ભારતને પોતાનો કોઈ રાજધર્મ નથી. ભારતે પોતે કોઈ ધર્મનો સ્વીકાર નથી કર્યો કે હિન્દુ, મોટાભાગની વસ્તી હિન્દુ છે, પણ છતાં હિન્દુએ પોતાનો રાજધર્મ નથી સ્વીકાર્યો. પરંતુ ભારતમાં વસવાટ કરતા લોકો પોતાની ઈચ્છા પ્રમાણેનો કોઈ પણ ધર્મ અંગીકાર કરી શકે છે, એનો વિકાસ કરી શકે છે, એનું સંવર્ધન કરી શકે છે. એ વ્યક્તિને અધિકાર આપવામાં આવેલો છે અને એટલા માટે જ
ભારત પોતે બિન સાંપ્રદાયિક રાજ્ય છે, ધર્મ નિરપેક્ષ, એનો પોતાનો કોઈ ધર્મ નથી. છેલ્લી લાક્ષણિકતા આપણે જોઈએ બંધારણના લક્ષણોમાં, પછાત વર્ગ અને જાતિઓ માટે ખાસ જોગવાઈઓ. બંધારણના ઘડવૈયાઓ ખૂબ દીર્ઘદ્રષ્ટા એમણે વાપરી છે કે જ્યારે તમે શબ્દ કદાચ સાંભળેલો હશે કે સામાજિક સમરસતા. સમરસતા શબ્દ બહુ અગત્યનો છે કે સમાજમાં બધા સમાન છે. વર્ગ, જાતિ, ભાષા, ધર્મ, પ્રદેશના કોઈ પણ ભેદભાવ હોય છતાં આપણે બધા એક છીએ, બધાને સમાન તક છે પોતાના વિકાસની. હું વિકાસ પામું, તમે વિકાસ પામું, પણ ક્યારે બને? સમરસ વાતાવરણ હોય ત્યારે. પરંતુ જે તે સમાજનું જે વાતાવરણ હતું, સમાજ વ્યવસ્થા હતી, એ વ્યવસ્થામાં ક્યાંક ડિસ્ટર્બન્સ ઊભું થયેલું અને એમાં ક્યાંક આપણને પ્લસ માઇનસ ઉપર નીચે ચિત્ર આપણું સમાજનું આપણને જોવા મળતું, જેના કારણે બધાને એક કરવા માટે થઈને, એક પ્રવાહમાં જોડવા માટે થઈને આ જોગવાઈ કરવામાં આવેલી છે કે જે વંચિત વર્ગ રહેલો છે, જે પછાત વર્ગ છે, પછી સ્ત્રીઓનો વર્ગ છે કે જે જાતિના સંદર્ભના વાત આપણે કરીએ તો એ વર્ગને સામાન્ય વર્ગ સાથે જોડવા માટે, પ્રવાહમાં લાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. શૈક્ષણિક બાબતોમાં એમની કેટલીક અનામત રાખવામાં આવેલી છે, અન્ય બીજી કેટલીક બાબતોમાં એમને નોકરી ને તકની બાબતોમાં એમને અનામત રાખવામાં આવેલી છે, એમને અમુક લાભ આપવામાં આવે છે. તો એનું કારણ આ છે. તો દીર્ઘદ્રષ્ટા વાપરીને બંધારણના ઘડવૈયાઓએ આ પણ જોગવાઈ એમાં કરેલી છે કે જે ભારતીય બંધારણની વિશિષ્ટ લાક્ષણિકતા છે. આટલી લાક્ષણિકતાઓ આપણે અભ્યાસ કર્યા બાદ સારાંશ રૂપ બાબતોમાં આપણે એવું કહી શકીએ છેલ્લે કે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે ખૂબ મોટી અને અગત્યની બાબત છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો આપણે સ્વીકાર કર્યો છે. મૂળભૂત અધિકારોનો તો સ્વીકાર કર્યો જ છે, પણ સાથે સાથે ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ્સ, નીતિદર્શક સિદ્ધાંતોનો પણ આપણે એમાં સ્વીકાર કર્યો છે. આમુખનો સ્વીકાર કર્યો છે કે જે બંધારણનું હાર્દરૂપ બાબત છે, બંધારણની પ્રસ્તાવના. સુપરિવર્તનશીલ બંધારણ અને દુષ્પરિવર્તનશીલ બંધારણનો સમન્વય ભારતના બંધારણમાં જોવા મળે છે. એટલું સ્થિતિસ્થાપક પણ નથી, જડ પણ નથી, એટલું ગતિશીલ પણ આપણું બંધારણ નથી કે ગમે તે ફેરફાર પોતાની મનમાં આવે એ રીતે મરજી મુજબ કરી શકે. છેલ્લે કેટલાક સ્વાધ્યાય મેં આપેલા છે. મેં અગાઉ આપને કીધું હતું કે આપણે કેટલાક સ્વાધ્યાયો જોઈ લઈશું. ફટાફટ એક નજર કરી લઈએ, એક ક્વિઝ જેવું કરી લઈએ. ભારતના બંધારણમાં કુલ 6 મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. વિધાન સાચું કે ખોટું જણાવો. સમાનતાનો અધિકાર કલમ 14 થી 18 રજૂ કરવામાં આવ્યો છે. ભારત બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. સાચું કે ખોટું તે જણાવો. થોડીક પરીક્ષાલક્ષી જો તમને પ્રેક્ટિસ મળે તો એ માટે અહીંયા બહુ વૈકલ્પિક પર પ્રશ્નો પણ મેં મૂકેલો છે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકારની કલમ કઈ છે. એના ઓપ્શન A, B, C, D આપેલા છે. સાચો ઓપ્શન તમે પસંદ કરીને જવાબ તમારી રીતે શોધીને એમાં આપી શકશો. ઘણીવાર તમને એવું થાય કે પરીક્ષામાં આ મુદ્દો કઈ રીતે પૂછાઈ શકે. તો પરીક્ષાલક્ષી જો વિગતવાર પ્રશ્નોની દ્રષ્ટિએ જો તમને પ્રેક્ટિસ કરી હોય તો એ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે આપી શકશો. પ્રશ્ન આ રીતે છે કે ભારતીય બંધારણના લક્ષણો વિગતવાર સમજાવો. અહીંયા મેં સંદર્ભ સૂચિ આપી છે, જેનો ઉપયોગ કરીને તમે વિશેષ વાંચન પણ કરી શકો છો, જેનો સંદર્ભ મેં પણ અહીંયા ટાંકેલો છે. તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે બંધારણના લક્ષણો વિશે વિગતવાર અભ્યાસ કર્યો. ફરીવાર આપણે મળીશું કોઈ નવા જ વિષય સાથે, નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી તંદુરસ્તીની શુભકામનાઓ. નમસ્કાર. સ્વાધ્યાયઃ